નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું ફરીથી સ્વાગત છે। હું છું વિષ્ણુ ઓફિશિયલ ન્યૂઝ, તમારું સ્વાગત કરે છે। વાત કરવામાં આવે તો મિત્રો, હમણાં જ આંદોલન થયું હતું જેમાં મહિલાઓની સાથે ખૂબ જ ધક્કામુક્કી કરી હતી પોલીસ કર્મચારીઓનો। હા મિત્રો, વિડીયોની અંદર જણાવીશ, બસ મારી સાથે બન્યા રહેજો લાસ્ટ સુધી। હા મિત્રો, તેમને થોડી પણ શરમ ના આવી આવી રીતે વર્તન કરતા? અને સરકાર પાછી એમ કહે છે કે બેટી બચાવો બેટી ભણાવો, અને બેટીની સાથે જ આવું વર્તન કરે છે। હા મિત્રો, તમને વિડીયોની અંદર જણાવીશ, લાસ્ટ સુધી મારી સાથે બન્યા રહેજો। જે આપણને પાસેથી વોટ લઈને જાય છે એ આપણની સાથે એવું કરે વર્તન, તો આપણે કેવી રીતે સહન કરીએ? હા મિત્રો, વિડીયોની અંદર જણાવીશ। હા મિત્રો, એક મહિલા તો જે ગર્ભવતી મહિલા હતી તેમનો હાથ પકડીને કેવી રીતે કરે છે એ તમને વિડીયોની અંદર જોઈ શકો છો। હા મિત્રો, તમને વિડીયોની અંદર સંપૂર્ણ જાણકારી આપીશ। હા મિત્રો, તમને થોડી પણ શરમ ના આવી આવી રીતે ધક્કામુક્કી કરતા? થોડી પણ શરમ ના આવી મહિલાની સાથે આવી રીતે વર્તન કરતા? હા મિત્રો, તમને વિડીયોની અંદર જણાવીશ, બસ મારી સાથે લાસ્ટ સુધી બન્યા રહેજો। હા મિત્રો, તમને જણાવું છું કે જાણકારી આપું છું કે આ આંદોલન આંદોલન હતું કે પરીક્ષા પાસ કરીને તેમને નોકરી મળવા માટેનું આંદોલન હતું, અને તેઓ આંદોલન કરતા હતા ત્યાં પોલીસ કર્મચારીઓ આવીને તે આવું વર્તન કરે છે, તમને વિડીયોની અંદર જોઈ શકો છો। હા મિત્રો, જે આપણને પાસેથી વોટ લઈને જાય છે એ નેતાઓને થોડી પણ શરમ ના આવી અને થોડું પણ આવીને કોઈ બોલ્યા નહીં? હા મિત્રો, કેમ કે પોલીસ કર્મચારીઓ ખૂબ જ તેમની સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યું છે એ તમને વિડીયોની અંદર જણાવીશ, સંપૂર્ણ જાણકારી આપીશ। હા મિત્રો, હું તો સત્ય બોલીશ ને સત્ય તો બધાને કડવું લાગે છે। હા મિત્રો, મારી ચેનલ કે મારી ન્યૂઝ સત્ય બોલવા માટે જ બની છે। હા મિત્રો, તો વિડીયોની અંદર પહેલાં આ વિડીયો જોઈ લો, પછી આપણે આગળ વાત કરીએ। હા મિત્રો, જો મારી ચેનલમાં તમે નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરજો, શેર કરજો, અને કોમેન્ટમાં તમારી શું રાય છે એ મને જરૂર જણાવજો। કેમ કે મિત્રો, તમે સબસ્ક્રાઈબ કર્યા પછી મારી ચેનલની અંદર આવી રીતે કોઈ પણ નવો વિડીયો આવે તો તમારા સુધી જલ્દી પહોંચે। પહેલાં આ વિડીયો જોઈ લો, પછી આપણે આગળ વાત કરીએ। આ લોકો જો અત્યારે પણ એમ રિટર્ન કરી રહ્યા છે, આ ખોટી વાત છે। લોકતંત્ર લોકશાહીમાં આ બિલકુલ યોગ્ય નથી। આતંકવાદી તમારે ઉપર મુલાકાત લેવી પડશે। તમારે પણ છોકરીઓ હશે આવી રીતે વચ્ચે આપણે સારું દોઢ વર્ષ હા મિત્રો, વિડીયો તમે જોયો જ હશે કે મહિલાઓની સાથે કેવું વર્તન કર્યું છે પોલીસ કર્મચારીઓ। મહિલાઓની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે, રોઈ રોઈને તમે વિડીયોની અંદર જોઈ શકો છો, અને ગાડીની અંદર કેવી રીતે બેસાડે છે, ધક્કા મારીને બેસાડે છે। હા મિત્રો, અંત સમયે તમને આટલું જ કહીશ કે મારી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરજો, શેર કરજો, અને કોમેન્ટમાં તમારી શું રાય છે એ મને જરૂર જણાવજો। હા મિત્રો, જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત। બસ મારી વાણીને પૂર્ણ વિરામ આપું છું। જય હિન્દ।